અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે માત્ર 1 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી। આ સભામાં 67 વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી। સભા ઝડપથી પૂરી થતાં વિપક્ષ કોંગ્રેસના સભ્યો ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેમના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આ સભા યોજાઈ હતી। કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવે તે પહેલા જ બહુમતી જોરે કાર્યોએ મંજૂરી આપી સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। વિપક્ષને પોતાની વાત રજૂ કરવાની પણ તક મળી ન હતી। બોર્ડ મીટિંગ માત્ર 1 મિનિટમાં પૂર્ણ કરવું એ લોકશાહી હત્યા। કોંગ્રેસના નેતા રફીક ઝઘડિયાવાલા આ ઘટનાને લોકશાહી હત્યા ગણાવી હતી। તેમણે જણાવ્યું કે ઈડીઆઈટી અને પોલીસના દબાણથી સત્તાને દુરુપયોગ થઈ રહ્યો છે। વિપક્ષી નેતા જહાંગીર પઠાણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે ભ્રષ્ટાચાર અંગેની વાતો સાંભળ્યા વિના જ સભ્યોને રવાના કરી દેવામાં આવ્યા છે, જે ગુંડાગર્દી સમાન છે। તેમને આ મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી। વાયરલ વિડીયો ક્લિપ બાદથી નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલો હવે કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતા છે। બોર્ડમાં 67 કામો એક સાથે મંજૂર કરવામાં આવ્યા છે। આજ રોજના ક્વોલિટી જનરલ બોર્ડની મિટિંગમાં વાર્ષિક ભાવ સહિત નાના વિકાસલક્ષી કામોમાં 67 જેટલા એજન્ડાને વધુ માટે મંજૂરી આપવામાં આવી છે, તેમજ સરકારના પરિપત્ર અનુસંધાનને ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે। કોઈ ચર્ચાસ્પદ કામો ન હોવાથી તમામ કામો એક સાથે મંજૂરી આપવામાં આવી છે। પાલિકા પૂર્વ 2 ઇજનેરની દુકાન જપ્ત કરશે। અંકલેશ્વર ચૌટા નાકા પાસે પોલીસે બનાવેલા શોપિંગમાં 5 દુકાનો હરાજી હતી। 2008ના વર્ષમાં આ હરાજીમાં અન્ય એક ઇસમ સાથે પાલિકા ઇજનેર હર્ષદ કાપડિયા તેમના જમાઈના નામે તેમજ અલ્કેશભાઈ અમદાવાદીએ તેમની પત્ની નામે ભાગ લીધો હતો। આ દુકાનની હરાજી રાખી હતી, જે અંગે જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર ખાતે અરજી કરાઈ હતી અને પાલિકા અધિનિયમ હેઠળ પાલિકા હરાજીમાં કર્મચારીઓ ભાગ લઈ શકે નહીં, તેમ છતાં ભાગ લેવામાં આવ્યો હતો। તેની તપાસ બાદના અંતે પાલિકા દુકાન પરત લેવાનો નિર્ણય બોર્ડમાં મંજૂર આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કર્મચારી એવા હર્ષદ કાપડિયા હાલ પાલિકા આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આઈટીઆઈ કરી રહ્યા છે અને તેઓ દ્વારા પાલિકા ભ્રષ્ટાચાર સહિતના આરોપો લગાવી રહ્યા છે। ત્યારે તેઓ દ્વારા જ કર્મચારી હોવા છતાં હરાજીમાં ભાગ લઈ દુકાનો રાખી હોવાનું સામે આવતા અનેક સવાલો ઊભા થયા। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે 22/1/2026ના રોજ ગુરુવારના દિવસે 11:30 કલાકે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનની અંદરમાં ફક્ત ને ફક્ત 1 થી 67 સુધીના કામો હતા। તે કામોની અંદરમાં હજુ તો ફક્ત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને તેને રાષ્ટ્રગાનના ગાયા પછી જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર, 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા। આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે કે 1 થી 67માં કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું, પણ 1 થી 67ના કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા અને કીધું ચલો 1 થી 67 મંજૂર। એટલે આ તો કેટલું લોકશાહીનું ગળું દાબી દીધું। આ તો રાજાશાહીના ટાઈમમાં બી નહીં થતું હશે, કોઈની વાત સાંભળતા હશે ને આ લોકોએ હદ કરી નાખી કે આવી રીતે અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, એ લોકોને આ ભ્રષ્ટાચારની વાતો સાંભળવા તૈયાર નહીં હતા ને નીચે ઉતરીને ધમધમાટ થઈને જતા રહ્યા। હવે જોયું કે અમારે આ કોર્ટ તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું। 1 મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે 1 થી 67ના કામો, તે બહુ યોગ્ય ન કહેવાય। આ તો દાદાગીરી ગુંડા કરતાં બી બુરા ન લાગ્યા અમને કે ગુંડો પણ સારી રીતે વાત કરે, આ તો ગુંડાગીરી કરતાં બી બહારનું કામ કરી ગયા છે આ લોકો આજે। જય હિન્દ, જય ગરવી ગુજરાત। એજન્ડામાં કામ 1 થી લઈને 67 સુધીના કામો મુકાયેલા હતા અને જ્યારે બોર્ડ ચાલુ થયો ફક્ત રાષ્ટ્રગીત વાગ્યું અને એના પછી તરત જ કહી દીધું ઉઠીને કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર, આમ કરીને ઉઠીને ચાલ્યા ગયા। આ લોકશાહીનું ગળું દાબી દીધું છે। કેમ કે કંઈ ચર્ચા થાય, કોઈ વાત મુકાય, કોઈ દરખાસ્તો મુકાય,
આ તો તમે કશું જ નહીં કરી શકો. બહુમતીના જોરે આટલો બધો ફાંકો ચડી ગયો બીજેપીને કે જ્યાં છે ત્યાં અમારી સત્તા છે. વિપક્ષનું ગળું ફરિયાદોથી ગમે તેનાથી દાબી દેવું એ આ લોકોની નીતિ છે. ઈડી, આઈટી, પોલીસ, બસ આ બધા કામોથી આ લોકો સત્તા ભોગવે છે. જો બેલેટ પેપરની ઉપર આવે ચૂંટણી તો અમને ખબર પડે કે કેટલે વિશે 100 થાય છે.